પાલિકાની આસપાસના તળાવમાં બ્યુટિફિકેશનના નામે સિમેન્ટ કોન્ક્રીટના જંગલ ચણાયા છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરોડોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે। વર્ષ 2016માં વડસર તળાવના રિનોવેશન માટે તળાવ કિનારે 50 વર્ષ ઉપરાંતથી વસેલા રાઠોડિયાવાસના 77 જેટલા કાચા પાકા બાંધકામ તેમજ મકાનો ખાલી કરવા માટેની નોટિસ આપવામાં આવી હતી, જેઓને પાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી આપવામાં આવી હતી। જો કે રાઠોડિયાવાસના 77 મકાન ધારકોએ મકાનો ખાલી નહીં કરતા અંતે આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। માંજલપુર પોલીસે મથકના બંદોબસ્ત સાથે પહોંચેલી દબાણ શાખાએ આજે વહેલી સવારથી જ કાચા પાકા તમામ બાંધકામો પર બુલડોઝર ફેરવી દીધું હતું। વહીવટી વોર્ડ નંબર 18માં સમાવિષ્ટ વિસ્તાર વડસર ગામ તળાવની પાસે તળાવના કિનારા પર રાઠોડિયાવાસ જે કાચા પાકા મકાનો લગભગ 77 જેટલા મકાનો છે। 2016-17ના એફોર્ડેબલ હાઉસિંગના સર્વેના આધારે એ લોકોને મકાનની પણ ફાળવણી કરેલ છે અને તળાવના બ્યુટિફિકેશનના ભાગરૂપે એફોર્ડેબલ હાઉસિંગ તરફથી દબાણ દૂર કરવાની માંગણી કરેલ અને ટીપી ડિપાર્ટમેન્ટને એફોર્ડેબલ હાઉસિંગના સંકલનમાં રહી તેઓના સીધા માર્ગદર્શન હેઠળ દબાણ શાખા દ્વારા વડસર તળાવની પાસે આવેલ તળાવના કિનારા પર રાઠોડિયાવાસના 77 જેટલા મકાનો હાલ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। 6 જેસીબી મશીન છે, માંજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ, જીઈબી, ફાયર, મેડિકલ, સ્ટ્રીટ લાઇટ બધા ડિપાર્ટમેન્ટો સાથે રાખી હાલ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે।